જૂનાગઢના માળિયાહાટીના ખાતે નવી બની રહેલી મામલતદાર કચેરીમાં સબ રજિસ્ટર કચેરીનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ માળિયાહાટીના વકીલ મહામંડળ દ્વારા ઉઠાવવામાં આવી છે। વકીલ મહામંડળનું કહેવું છે કે નવી કચેરી આધુનિક સુવિધાઓથી સજ્જ છે તેમજ ત્યાં જગ્યાનો પણ કોઈ અભાવ નથી, છતાં સબ રજિસ્ટર કચેરીને જૂની જગ્યા પર જ કાર્યરત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હાલમાં મામલતદાર કચેરી અને સબ રજિસ્ટર કચેરી એક જ સ્થળ પર કાર્યરત છે, પરંતુ નવી મામલતદાર કચેરીમાં સબ રજિસ્ટર કચેરી માટે જગ્યા ફાળવવામાં ન આવતા અરજદારોને સબ રજિસ્ટર સંબંધિત કામગીરી માટે લગભગ 2 કિલોમીટર દૂર જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાશે। તેના કારણે સામાન્ય જનતા અને અરજદારોને સમય તથા પૈસાનો બિનજરૂરી ખર્ચ સહન કરવો પડશે। વકીલ મહામંડળે વધુમાં જણાવ્યું કે હાલના સમય મુજબ તમામ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થવી જરૂરી છે, જેથી લોકોને સુવિધા મળે। નવી બની રહેલી કચેરી સંપૂર્ણ સુવિધાયુક્ત અને આધુનિક હોવા છતાં ત્યાં સબ રજિસ્ટર કચેરીનો સમાવેશ ન કરવો તે ખોટો નિર્ણય છે। બાર એસોસિએશન માળિયાહાટીના આજરોજ અમે મામલતદાર કચેરી માળિયાહાટીના ખાતે આવેલ છીએ। બાર એસોસિએશન અમારું તમામ મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીના સબ રજિસ્ટ્રાર સાહેબને આજરોજ અમે આવેદનપત્ર આપેલ છે। મામલતદાર કચેરીની અદ્યતન સુવિધા માટે સરકારશ્રી દ્વારા એની પાર્કિંગની સુવિધાઓ ધ્યાને રાખી પેલી બીજી કચેરીઓની અંદરની ઓફિસોની બધી સુવિધાઓ ધ્યાને રાખી અને માળિયાનાથી લગભગ 2 કિલોમીટર દૂરના અંતરે મામલતદાર કચેરી બનાવવામાં આવેલી છે। મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરી સંલગ્ન કચેરીઓ છે, એકબીજા સાથે જોડાયેલી કચેરી છે। સબ રજિસ્ટ્રારની અંદર પક્ષકારો દ્વારા જ્યારે દસ્તાવેજ નોંધાવવામાં આવે ત્યારે ઓટો મ્યુટેશન થતું હોય ને ત્યારબાદ પક્ષકારોએ ફરી પાછા એ જ ડોક્યુમેન્ટ મામલતદાર કચેરીમાં એડમિટ કરવાના થતા હોય। મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરી એક જ જગ્યા પર હોવા જોઈએ, એના બદલે સરકારશ્રી દ્વારા મામલતદાર કચેરીની સુવિધા કરવામાં આવી, અલગ નવી મામલતદાર કચેરી બનાવવામાં આવી। અમદાવાદમાં વાસી ઉત્તરાયણની ઉજવણીમાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાઈ છે। પંચવટી વિસ્તારમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગના ધાબા પર પોલીસે દરોડા પાડ્યા હતા। ડીજે પાર્ટીની ધમાલ ચાલતી હોવાની કંટ્રોલ રૂમમાં ફરિયાદ મળતા પોલીસે ચેકિંગ કર્યું તો ખુલ્લેઆમ ચાલતી દારૂ પાર્ટી ઝડપાઈ હતી। ધાબા પર હાજર મોટાભાગના લોકો પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા। પોલીસે કુલ 18 લોકોની અટકાયત કરી છે। ઉત્તરાયણની ઉજવણીના બહાને મિત્રોએ એકઠા થઈ આ મહેફિલ ગોઠવી હતી। પ્રાથમિક માહિતી અનુસાર દારૂની પાર્ટીનું આયોજન એક જાણીતા બિલ્ડરના પુત્ર દ્વારા કરાયું હતું। બિલ્ડરનો પુત્ર રેડ દરમિયાન નાસી છૂટવામાં સફળ રહ્યો હોવાની પણ ચર્ચા છે। એવો પણ ગણગણાટ છે કે કાર્યવાહી ન થાય તે માટે આઈપીએસની ભલામણો દોર પણ શરૂ થયો હતો। પોલીસ જ્યારે પહોંચી ત્યારે હાજર લોકો નશાની હાલતમાં જોવા મળ્યા હતા। ઘટના સ્થળેથી વિદેશી દારૂની બોટલો અને હુક્કા પણ મળી આવ્યા છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં માનવતા મહેકાવતી એક ઘટના સામે આવી છે। નિકોલ દાસ ખમણ પાસે આકાશમાં ઉડી રહેલી એક સંભળી પતંગની કાતિલ દોરીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી અને હવામાં લટકી રહી હતી। આ અંગે જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ઊંચાઈ પર ફસાયેલી સંભળીને સુરક્ષિત રીતે નીચે લાવવા માટે ફાયર વિભાગે સ્પેશિયલ ક્રેનની મદદ લીધી હતી। ક્રેન દ્વારા પક્ષી સુધી પહોંચીને ફાયરના જવાનોએ તેને દોરીમાંથી મુક્ત કરી નવું જીવન આપ્યું હતું। ફાયર વિભાગની આ સમય સૂચકતા અને જીવદયાની કામગીરીની સ્થાનિકોએ ભારે પ્રશંસા કરી હતી। અમદાવાદના કૃષ્ણનગરમાં તીક્ષ્ણ હથિયારો સાથે દારૂડિયાએ મચાવ્યો આતંક અને ઘરમાં ઘૂસી જાનથી મારી નાખવાની આપી ધમકી। સરદારનગરના સૈજપુર ટાવર વિસ્તારમાં આ ઘટના બની છે। ઘટના બનતાની સાથે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે અને દારૂ પીધા બાદ નિર્વસ્ત્ર થઈને કર્યો હોબાળો કર્યો હતો। અમદાવાદના કૃષ્ણનગરમાં દારૂડિયા બેફામ બન્યા, તીક્ષ્ણ હથિયારો સાથે ઘરમાં ઘૂસી આતંક મચાવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી। સરદારનગરના સૈજપુર ટાવર વિસ્તારમાં આ ઘટના બની છે। દારૂડિયાઓએ દારૂ પીધા બાદ નિર્વસ્ત્ર થઈને હોબાળો કર્યો હતો।
આસપાસના સ્થાનિકોનો આક્ષેપ છે કે આ સામાજિક તત્વો વારંવાર લોકોને હેરાન કરે છે, ત્યારે જે સ્થળ પર તોડફોડ કરી છે તે જગ્યાએ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગઈ તારીખ 14 ઉત્તરાયણ 14 જાન્યુઆરી 2026 ઉત્તરાયણમાં પતંગ અમે ઉપર ચગાવવા ગયેલા હતા સાહેબ. ત્યારે બાજુવાળી વ્યક્તિ અમારી ફેમિલી સાથે અમે ત્યાં રહેતા હતા ઉપર ત્યાં, અને પતંગ ચગાવીને એન્જોય કરતા હતા સાહેબ. તો બાજુવાળી વ્યક્તિઓ દારૂ પીને અપશબ્દ ગાળો બોલી, તો મેં એટલું કીધું કે ભાઈ તમે ગાળો ના બોલશો, કે તમને શું થયું છે, બસ એટલું કીધું. ઉશ્કેરાઈ આવીને મારા ઘરે આવીને અપશબ્દ ગાળો બોલીને તોડફોડ કરવાનું ચાલુ કરી દીધું એમને. એ પછી તેમને 4 ગાડીઓને મારું નુકસાન લાવી દીધું છે. 4 ગાડીઓ બી તોડીને બધું. 4 માણસો કોણ હતા? મતલબ 4 માણસો જે બાજુવાળી વ્યક્તિ હતી, જેનું નામ છે મંજીબેન અશ્વિનભાઈ ચુનારા, તથા તેના 2 પુત્ર, એક કાળુ અને એક બાદલ કરીને, એમનો એક જમાઈ છે યોગેશ કરીને, અને યોગેશના સાથે યોગેશનો ભાઈ તેમના જમાઈનો યોગેશ છે, એમનો ભાઈ જે છે તેનો ભાઈ બી હતો, એનું નામ બી સુનિલ છે, તથા એની સાથે બીજા 2 લુખ્ખા તત્વ બી હતા. શું ધંધો કરે છે, શું કામ કરે છે? એ લોકો દારૂનો ધંધો કરે છે, 3-4 પાસા કાપેલી છે અને બુટલેગર છે. અને કયા હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો? એ લોકોએ સ્ટીલના પાઇપો, ખંજરો ને પાઇપો લઈને હુમલો કર્યો છે સાહેબ અમારા પર.